હેલો મિત્રો, આજે મેં બનાવ્યા છે ઘેવર. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મેં ઘીને મેલ્ટ કરી નાખ્યું હતું અને એ ઘી લઈ લીધું છે. પછી તેની અંદર મેં જે આઈસ ક્યુબ લીધા છે, આઈસ ક્યુબ લઈ અને બરાબર આપણે ફેટી લેવાનું છે. તો ઘીમાં આ રીતે આઈસ ક્યુબ એડ કરી અને બરાબર આપણે હલાવીશું. તો જો આ રીતે એકદમ સ્મૂધી ક્રીમ જેવું તૈયાર થઈ જશે અને આપણે જે વધારાનું પાણી છે એ આપણે નીકાળી દઈશું અને એકદમ આ સ્મૂધ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે 1 કપ મેદો લઈ લીધો છે અને તેની અંદર લગભગ 1 ચમચી જેટલું બેસન લીધું છે મેં. પછી આને આપણે બરાબર મિક્સ કરી નાખવાનું છે ઘીની અંદર. આ રીતે બરાબર આપણે એને મિક્સ કરવાનું છે. જેમ આપણે મોણ નાખીએ છીએ કોઈ ભાખરી કે પૂરી બનાવતા હોય ત્યારે કેવું આપણે મસળીએ છીએ લોટને બરાબર, એ માને બરાબર આપણે મસળી નાખવાનો છે. મિત્રો, આ જે મારા માટે એક ચેલેન્જ હતી કે મને આ જે ઘેવર છે મને નહીં આવડે, પણ મેં ટ્રાય કર્યો છે. તો પ્લીઝ કમેન્ટ સારા કરજો કે મેં ઘેવર કેવા બનાવ્યા છે તે. હવે આ જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે તેની અંદર એકદમ ચિલ્ડ પાણી લેવાનું છે. આ યાદ રાખવાનું છે કે ગરમ પાણી નથી લેવાનું, આમાં એકદમ ચિલ્ડ પાણી, ઠંડુ પાણી હોવું જોઈએ. મેં ઠંડુ પાણી લીધું છે અને આ રીતે થોડું થોડું કરીને આપણે મિક્સ કરી દેવાનું છે. જો જરૂર લાગે તો તમે આ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું હોય તો તમે આને થોડીવાર માટે ફ્રીજમાં પણ મૂકી શકો છો, પણ આને ગરમ નથી થવા દેવાનું, એકદમ ચિલ્ડ જ રાખવું જોઈએ આ મિશ્રણને. તો આ રીતે બેટર તૈયાર થશે. હવે જો આ બરાબર આપણે સ્મૂધી નથી થયું મિક્સર, એટલે આપણે એને મિક્સર ગ્રાઇન્ડમાં એડ કરી અને એને એક વખત મિક્સ કરી નાખીશું, જેથી કરીને એના લમ્પ્સ જે હોય એ તૂટી જાય. હવે જો આ રીતે આપણે બરાબર મિક્સ કરી દીધું છે. હવે તેને આપણે એક ચાળણીની મદદથી આપણે ચાળી દેવાનું છે, કેમ કે આની અંદર લમ્સ ના રહેવા જોઈએ. એકદમ સ્મૂધી ક્રીમ પડવી, આપણે દૂધ કેવું હોય છે એકદમ એ રીતે પેસ્ટ તૈયાર થવી જોઈએ, બિલકુલ લમ્સ ના હોવા જોઈએ. તો જો આ રીતે મારું થઈ ગયું છે. પછી મેં એની અંદર 2 આઈસ ક્યુબ એડ કર્યા હતા અને થોડું દૂધ એડ કર્યું છે અને મેં લીંબુ એમાં એડ કર્યું હતું, લીંબુનો રસ. હવે આ બાજુ પ્રોસેસ કરવાની છે. તો આપણે જે તેલ લેવાનું છે, તેલ લો કે ઘી લો, એકદમ ગરમ હોવું જોઈએ, એકદમ ગરમ. અને મિશ્રણ જે આપણે બનાવ્યું છે એકદમ ઠંડુ હોવું જોઈએ, ચિલ્ડ. અને આ રીતે આપણે એને વચ્ચેના ભાગમાં એક ડ્રોપ્સ પાડતું જવાનું છે. એક ડ્રોપ્સ પાડશો, લગભગ આમાંથી 12 થી 13 ડ્રોપ્સ પડે છે. તમે થોડું થોડું નાખતા જજો અને વચ્ચે આ રીતે વેલણના મદદથી એક ગેપ પડતી જશે. પણ આ મિશ્રણ તમે સાઈડમાં નહીં નાખતા, વચ્ચે જ નાખવાનું છે. અને જો વધારે પડતું મિશ્રણ તમે આમાં એડ કરી દેશો તો તમારું ઘી કે તેલ જે પણ છે એકદમ ઉભરો આવી જશે અને એકદમ બહાર નીકળી જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તેલ કે ઘી જે પણ લો એ થોડુંક જ લેવાનું છે અને આ રીતે વચ્ચેના ભાગમાં જ આપણે એને ડ્રોપ્સ પાડતા જવાનું છે. અને જો મિત્રો તમને આ ઘેવર પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, કેમ કે મેં પહેલી વાર જ ટ્રાય કર્યા છે ઘેવર. અને મેં કીધું ને કે મારા માટે આ ચેલેન્જ હતી કે હું ઘેવર ના બનાવી શકું, પણ ટ્રાય કર્યો છે. જો કદાચ ખરાબ એનો શેપ જે હોય એ ખરાબ બની ગયો હોય તો તેના માટે સોરી, પણ કમેન્ટ સારા કરજો. હવે જો આ રીતે આપણે વેલણના મદદથી વચ્ચેના ભાગમાં એને ગેપ પાડતું જવાનું છે અને આ મિશ્રણ જે છે એ મિશ્રણને આપણે થોડું થોડું એમાં એડ કરતા જવાનું છે અને ડ્રોપ્સ પાડતા જશો એટલે આ આપોઆપ એની જે જાળી છે જાળી તૈયાર થઈ જશે. આ જો ઘેવર મેં સ્પેશિયલી રક્ષાબંધન માટે મેં બનાવે છે. હવે તહેવારો ચાલુ થવાના છે તો રક્ષાબંધનમાં કંઈક તો ગળ્યું હોવું જોઈએ. તો મેં ટ્રાય કર્યો છે, જો સારા લાગશે તો હું રક્ષાબંધને ફરીથી બનાવીશ. પણ આ મારા માટે એક મેં ટ્રાય જ કર્યો છે, કેમ કે ઘેવર બનાવવું એમ ડિફિકલ્ટ લાગે છે. દેખાવમાં એમ લાગે છે કે બની જશે, પણ સહેજ મિસ્ટેક થઈ જાય તો તમારું ઘેવર એકદમ ખરાબ થઈ જાય છે. તો આ રીતે આપણે જો ચક્કાના મદદથી શું કરવાનું છે ને, ચારે તરફની કિનારીઓ જે છે એ આપણે કાઢી નાખવાની છે અને આ રીતે આપણે એની અંદર તેલ કે ઘીમાં ડુબોળતું જવાનું છે. તો જો મારું એક ઘેવર તૈયાર થઈ ગયું છે. એક ઘેવરમાં થોડી મિસ્ટેક છે મારી, પણ આ બીજું ઘેવર મેં ટ્રાય કર્યો છે
પણ બીજું ઘેવર ટ્રસ્ટ કરજો કે બીજું ઘેવર એકદમ મસ્ત બન્યું છે, શેપ સારો બન્યો છે મારા હિસાબથી. બાકી તો તમે જોઈ લેજો વિડીયોમાં તો તમને કેવું લાગે છે આ ઘેવર એ મને કમેન્ટ જરૂરથી કરજો. જો આ રીતે મેં કિનારી કટ કરી નાખી છે અને મારું આ બીજું ઘેવર પણ છે એ પણ તૈયાર લગભગ થઈ ગયું છે. કેમ કે આને શું કરજો કે ઉપરથી જ્યારે આપણે તળીએ તો એને નીચે પર પ્રેસ કરતા રહેજો, તો જો આ રીતે પણ ઇક્વલ તળાઈ જશે, કાચું નહીં રહે ઘેવર. તો જો બીજું ઘેવર પણ મારું પરફેક્ટ બની ગયું છે. એકદમ હલવાઈ સ્ટાઇલ તો નથી બન્યું પણ મેં કોશિશ કરી છે, મારો બેસ્ટ આપવાની કોશિશ કરી છે મેં. હવે આ બાજુ મેં એના માટે ચાસણી તૈયાર કરવા મૂકી છે. તો જેટલી ખાંડ હતી એ ખાંડ ડૂબે તેટલું જ પાણી મેં આમાં લીધું છે અને આપણે ચાસણી બનાવવા માટે મૂકી દઈશું. અને આ બાજુ એના માટે રબડી બનાવવાની છે. તો મેં 2 જ ઘેવર બનાવ્યા હતા ખાલી ટ્રાય કરવા માટે, એટલે એ પ્રમાણે આપણે રબડી બનાવવાની છે. તો જો આ બાજુ ચાસણી મારી ઉકળી ગઈ છે અને આ બાજુ દૂધ પણ મારું ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે કેસરના તાંતણા એડ કરીશું જેથી એનો કલર સારો આવે તેના માટે. હવે આને પણ બરાબર હલાવી દેવાનું છે અને ઉકળવા દેવાનું છે. તો જો થોડી વારમાં મારે જે રબડી છે એ રબડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઘેવરને સર્વ કરી દઈશું. તો સૌથી પહેલાં ઘેવરની ઉપર આપણે જે ચાસણી બનાવી હતી એ ચાસણી આપણે એડ કરી દેવાની છે આની ઉપર. પછી આપણે જે રબડી બનાવી હતી એ રબડી પણ આમાં સર્વ કરી દઈશું. ચારે બાજુ ઇક્વલ આપણે સ્પ્રિંગ કરી દેવાનું છે. પછી આમાં મેં કાજુ અને બદામ લીધા છે, એની મેં ગાર્નિશ કર્યું છે. તમે ફૂલની પાંદડીઓ હોય, ગુલાબની પાંદડીઓ જે છે એ પણ સર્વ કરી શકો છો, પિસ્તા એ બધું સર્વ કરી શકો છો. પણ મેં આજે ફ્રી હતી તો મેં ટ્રાય કર્યો છે કે હું આજે ઘેવર ટ્રાય કરું, એટલે મેં ખાલી દેખવા માટે જ બનાવ્યા હતા. તો આ રેસીપી હું તમારી જોડે શેર કરી રહી હતી. જો આ રીતે આપણે ઇક્વલ જે રબડી છે એ આપણે પાથરી દેવાની છે ચારો તરફ અને પછી ઉપર કાજુ બદામ પાથરી દેવાની. તો તૈયાર છે ઘેવર.